સમગ્ર ગુજરાતના સબ ડિવિઝનોમાં ક્રાઇમ સીન મેનેજરની નિમણૂક કરાતા વડોદરા શહેરના 8 ડિવિઝનમાં પણ 8 ક્રાઇમ સીન મેનેજરની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં પેટા કક્ષાએ એટલે કે સબ ડિવિઝનમાં ક્રાઇમ સીન મેનેજરની નિમણૂક કરવામાં આવી છે. વડોદરા શહેરમાં પણ 4 ઝોન અને 8 ડિવિઝન આવેલા છે. 8 ડિવિઝનમાં એક એસીપી કક્ષાના અધિકારી હાલમાં ફરજ બજાવી રહ્યા છે. ત્યારે સાથે પોલીસના સબ ડિવિઝન વિભાગમાં 8 ક્રાઇમ સીન મેનેજરની વરણી કરવામાં આવી છે. જેમાં કોઈ ઘટના બને ત્યારે ક્રાઇમ સીન મેનેજરની ઘટનાની સુનિશ્ચિતતા નક્કી કરવા સાથે આધારભૂત ફિઝિકલ સહિતના પુરાવા પણ એકત્રિત કરશે. આ ક્રાઇમ સીન મેનેજરો ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી તથા ડિવિઝનના અધિકારીના નિયંત્રણમાં રહેશે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને કેટલાક પ્રકારના ક્વેશ્ચનરી સાથે નિષ્ણાત અભિપ્રાય મેળવવાના જે આખા પ્રક્રિયા છે આમાં પણ પોલીસને મદદરૂપ રહેશે. તો ક્રાઇમ સીન મેનેજર્સ પોલીસ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરના મદદમાં રહી ઇન્વેસ્ટિગેશનમાં કરવાના પ્રક્રિયામાં અસિસ્ટ કરશે અને સાથે સાથે ઇન્વેસ્ટિગેશનના ક્વોલિટીમાં ખૂબ સુધારો થાય, વધારો થાય, આ દિશામાં એક મહત્ત્વના કડી બનીને એમના સાથે કામ કરશે.